હે એવરીવન, આજે તમારી સાથે આવી દડા જેવી ફૂલી અને તૈયાર થતી વેડમીની રેસીપી શેર કરીશ, અને તે પણ ટ્રેડિશનલ સ્ટાઇલ અને મિક્સરની જરૂર વગર. તો એક વાડકી દાળ લેવાની, દાળને સરસ રીતે ધોઈ લેવાની. જે વાડકીનું માપ લીધું છે તે જ વાડકીથી દાળ ધોઈ લીધી છે. જે વાડકીથી દાળ લીધી તે જ વાડકીથી આપણે 1.5 વાડકી પાણી રેડી દેવાનું. 1 ટીસ્પૂન તેલ, એટલે જ્યારે દાળ બફાય અને તૈયાર થાય ત્યારે તેનો એક દાણો સરસ છૂટો રહેશે. અહીંયા બાફવા માટે કુકર લીધું, તેમાં પાણી અને સ્ટેન્ડ રાખી તપેલી રાખી દેવાની. ને કુકર કાળું ના પડે એટલે થોડીક અમથી આંબલીનો ટુકડો એડ કર્યો છે અને તપેલીને ઢાંકી અને તેને કુકર બંધ કરી ને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને બાફી લેવાની છે. તો દાળ બફાઈ ગઈ છે, કુકર ઠંડુ થયું છે તો દાળને ચેક કરી લઈએ. જો આ રીતે આંગળીમાં મસળીએ તો તે મસળાઈ જાય છે સરસ. દાળ એકદમ કમ્પ્લીટ પરફેક્ટ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો તેને એક કઢિયાની અંદર લઈ લઈએ. જે વાડકીથી મેં દાળ માપી હતી તે જ વાડકીથી 1.5 વાડકી ગોળ એડ કરવાનો. ટ્રેડિશનલ વેડમી હંમેશા ગોળથી જ બનતી હોય છે, એટલે અહીંયા મેં ગોળનો યુઝ કર્યો છે. ઝીણો કટ કરી અને ગોળ લઈ લેવાનો. ગેસ ઉપર રાખી દીધું છે અને તેને સરસ રીતે મિક્સ કરતા રહી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કુક કરવાનું છે. તો જો ગોળ થોડો ઓગળ્યો ને એટલે મેં એને નીચે લઈ લીધું છે. અહીંયા જો મિક્સર વગર આપણે બ્લેન્ડરથી એક જ વાસણમાં તૈયાર કરી દઈશું. બ્લેન્ડર તમારે 1 થી 2 મિનિટ માટે ફેરવી લેવાનું, એટલે બિલકુલ મિક્સર જેવું સ્મૂધ બેટર બની અને તૈયાર થઈ જશે. તમારે મિક્સરનો કપ પણ ધોવાની નહીં જરૂર પડે. તો જો તમને બતાવી દઉં, પણ તો ફરીથી મેં ગેસ ઉપર રાખી દીધું છે અને મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની. સતત હલાવતા રહી અને વેડમીના માવાને તૈયાર કરવાનો છે. જો તમે આ જોઈ લો, બિલકુલ સ્મૂધ તૈયાર થયું છે. જો તમે છોડી દેશો તો તે ચોંટી જશે નીચે અને પછી વેડમી સારી નહીં બને. અહીં 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ લઈ અને તેની અંદર કેસર પલાળી રાખ્યું હતું તે રેડ્યું. 1/2 ટીસ્પૂન જેટલી એલાયચી અને થોડી દ્રાક્ષ ઉમેરી છે. દ્રાક્ષ ઉમેરવી એ ઓપ્શનલ છે. દ્રાક્ષ અને કેસર, પણ કેસરને લીધે કલર સરસ આવે છે અને ગોળવાળી વેડમીમાં તમે દ્રાક્ષ ઉમેરી જોજો, તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે એટલે મેં ઉમેરી છે. હું આ રીતે ગોળવાળી વેડમી બનાવું તો આ રીતે બને છે. અહીંયા માવો બની અને તૈયાર થઈ ગયો છે. તેને ચેક કરવા માટે 1 ચમચીને આ રીતે માવામાં વચ્ચે ઊભી રાખવાની. જો તે ઊભી રહે ને આ રીતે સીધી, તો આપણો માવો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તેને ઠંડો થવા રાખી દઈએ. અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો, તેની અંદર 1 ટેબલ સ્પૂન તેલનું મોવન એડ કરવાનું છે. વેડમીના લોટમાં હંમેશા મોવન ઓછું હોય છે, તેના લીધે જ વેડમી સરસ રીતે વણી અને ફૂલીને તૈયાર થતી હોય છે. અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતનો સોફ્ટ લોટ નોર્મલ જે રોટલીનો બાંધતા હોય ને તે જ રીતે બાંધવાનો. અને અહીંયા જો તેને સાઈડ પર રાખી દીધો અને અહીંયા માવો પણ ઠંડો થઈને આ રીતનો કઠણ થઈ ગયો. તો 2 ગુલ્લા મેં આ રીતના કરી લીધા અને જે લોટનો લુવો છે તેને આપણે કોરા લોટથી થોડો સ્પ્રેડ કરી દઈશું, કોરો લોટ, અને તેને એક નાની પૂરી વણી લઈશું. તેની અંદર વેડમીના માવાનો લુવો મૂકી દઈશું. એમ પણ ગુજરાતીના ઘરોમાં અત્યારે હવે દિવાસો આવશે એટલે વેડમી બનતી જ હોય છે, અને મારા જેવા શોખી ન હોય વેડમી ખાવાના તો તે એમ પણ બનાવતા જ હોય છે. તો આ રીતે જે રીતે મેં તમને વાળી અને બતાવી છે વેડમીને, તે રીતે વાળી અને લુવો તૈયાર કરવાનો, એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો અને આ રીતે તેને થોડું થોડું હલકા હાથથી ગોલ ફેરવી દેવાનું, એટલે સ્ટીક થઈ જાય. જ્યારે આપણે વણીએ ને તો તે ફાટશે નહીં. અને ફરીથી મેં કોરો લોટ તેની ઉપર સ્પ્રિંકલ કરી અને આ રીતે વણવાનું. જો નીચેથી ઉપર ફેરવીને લાવવાનું વેલણ હલકા હાથે. આ રીતે તમે વણશો ને તો વેડમી તમારી ક્યારે નહીં ફાટે. તમે
નીચેથી ઉપર બીજી બાજુ ઉતારવાનું, નીચેથી લઈને બીજી બાજુ, એટલે એકદમ સરસ વેડમી વણાઈ અને તૈયાર થશે. જો અને બિલકુલ પાતળી વણી છે મેં, તો તેને શેકાવા માટે રાખી દઈએ. અને વેડમીનો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને ફ્રેન્ડ સર્કલમાં સગા સંબંધીને જરૂરથી તમે શેર કરજો. તો જો થોડી શેકાઈ હતી, પલટાઈ દીધી અને ત્યાર પછી તેલ લગાવી અને પલટાવી તો કેવી દડા જેવી ફૂલી અને તૈયાર થાય છે વેડમી. અને જો વેડમીનો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.